નથી લીધી એમ કરીને અટકાવી દેવામાં આવ્યું હતું। અમે ત્યાંના ગામના લોકો સાંસદશ્રીનું પોતાનું ગામ હોય એટલે સાંસદશ્રીના ઘરે 2 વર્ષથી આટા મારતા હતા। અમને પણ મળ્યા, અમે ત્યાંથી પદયાત્રા કરી, સરકારને રજૂઆત કરી અને આગળના જે બજેટના સત્રમાં પણ આ બાબતની મેં રજૂઆત કરી હતી। આજે માંગણીઓ પર પણ માન્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમાં કીધું કે આ ખૂબ જ ગંભીર બાબત છે। સાંસદ 7 ટર્મથી હતા, એમની સરકાર હતી, છતાં એમના સરકારમાં એ પોતે કામ નહોતા કરાવી શકતા। પણ આજે અમે રજૂઆત કરી અને માન્ય મંત્રીશ્રીએ એ રજૂઆતને ગંભીરતાથી લઈને રોડની મંજૂરી આજે આપી છે। ત્યાં જીતગઢથી જૂનારાજનો રોડ ફોરેસ્ટવાળાએ જે અટકાવ્યો છે, તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એ માંગણીને ધ્યાને રાખીને માન્ય મંત્રીશ્રીએ આજે જે મંજૂરી આપી દીધી છે એવું અમને સન્માન્ય ગૃહમાં આજે ઊભા થઈને જણાવ્યું છે। ત્યારે 8 લોકોની દાવા અરજીઓ સરકારમાં પેન્ડિંગ છે। ત્યારે વન અધિકાર 2006નો અધિનિયમ એવું કહે છે કે જે લોકોએ 2010 પહેલાં ખેતી કરતા હોય અને જેમણે દાવો કર્યો હોય, ભલે એમની પડતર અરજીઓ હોય, પણ એમની જમીનમાં ઊભા પાકને ક્યારેય કોઈ વન વિભાગે એ નષ્ટ કરવાનું થતું નથી કે એના ઘર ખાલી કરવાના થતા નથી। ભરૂચમાં મનસુખ વસાવા 7 ટર્મથી સાંસદ છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે પોતાના માટે તેઓ રસ્તો બનાવી શકતા નથી, રજૂઆત કરી શકતા નથી, અથવા રજૂઆત કરે છે તો તંત્ર તેમની વાત માનતું પણ નથી। આ વાત હું નથી કહી રહ્યો કે અમારી સંસ્થા નથી કહી રહી, પણ આ વાત કહી રહ્યા છે ચૈતર વસાવા, તેમના ધૂર વિરોધી। આજે તેઓ વિધાનસભામાં આ વાત ચોપડા ઉપર સરકારી દસ્તાવેજોમાં સાબિત કરી દીધું। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। ઘટના એવી છે કે ચૈતર વસાવાએ કેટલાક વિસ્તારોમાં રોડ બને તેના માટેની માંગ કરી હતી। વાત જંગલની હતી એટલે સ્વાભાવિક છે ફોરેસ્ટના મંજૂરી લેવી પડે, એટલે જંગલ ખાતાની મંજૂરી લેવી પડે। આ અંગેની રજૂઆત ભૂતકાળમાં મનસુખ વસાવાએ પણ કરી હશે એવું આપણે માનીને ચાલીએ, પણ લાગે છે કે જંગલ વિભાગ કે તંત્રે તેમની વાત નહીં સાંભળી હોય અને ચૈતર વસાવાએ જે રીતે પોતાની રજૂઆત કરી તેને લઈને તંત્રે એમની વાત માની રસ્તા બનાવવાની મંજૂરી આપી। હવે સમજો તો પછી મનસુખ વસાવાનું શું કામ જો ચૈતર વસાવાએ જ કામ કરવાનું હોય તો? આવો સાંભળીએ ચૈતર વસાવાએ વિધાનસભામાં મનસુખ વસાવાની પોલ કેવી રીતે ખોલી। આજે વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર ચર્ચાનો દિવસ હતો અને અમે નર્મદા જિલ્લાના જે જૂનારાજ ગામ છે, 7 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું ગામ છે, 2019માં ત્યાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, પણ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ બનાવવા દેવામાં નહોતો આવતો। આજની માંગણીઓમાં અમે માંગણી કરી કે જીતગઢથી જૂનારાજનો રોડ ફોરેસ્ટવાળાએ જે અટકાવ્યો છે, તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એ માંગણીને ધ્યાને રાખીને માન્ય મંત્રીશ્રીએ આજે જે મંજૂરી આપી દીધી છે એવું અમને સન્માન્ય ગૃહમાં આજે ઊભા થઈને જણાવ્યું છે। ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ કે એક સાંસદ 7 ટર્મથી હતા, એમની સરકાર હતી, છતાં એમના સરકારમાં એ પોતે કામ નહોતા કરાવી શકતા। પણ આજે અમે રજૂઆત કરી અને માન્ય મંત્રીશ્રીએ એ રજૂઆતને ગંભીરતાથી લઈને રોડની મંજૂરી આજે આપી છે। ત્યારે નિર્ણયને અમે આવકારીએ છીએ અને એ કામ પૂર્ણ થવાથી 8થી વધારે ગામો એ વિસ્તારના છે એમને આઝાદી પછીનો પહેલો રોડ બનશે, ત્યારે એ લોકોને જે સમસ્યા હતી એનું નિરાકરણ આવશે। બીજો મારો ખાસ મુદ્દો આજે સન્માન્ય ગૃહમાં હતો, 1968માં ઉકાઈ પરિયોજના બની, એ પરિયોજનામાં જે ગામો વિસ્થાપિત થયા હતા, જેમ કે પાડી, નાલ, મોટા કાકડીઆંબા, ભાદોડ, સોરતા જેવા ગામો વિસ્થાપિત થઈને જે જંગલની જમીન ખેડીને પોતાનો નિર્વાહ કરતા હતા, ગત વર્ષે ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્ષો પછી અચાનક કોઈપણ જાતની જાણ કર્યા વગર ત્યાં પહોંચીને 200 જેટલા ઘરો તોડી નાખવામાં આવ્યા હતા,
400 જેટલા પરિવારોની ખેતીને નષ્ટ કરી દેવામાં આવી હતી, તેની પણ અમે આજે રજૂઆત કરી હતી. કેમ કે એ લોકોમાં 23 લોકોને સરકારે સનતો આપી છે જમીનો ખેડવા માટે, અને એમાંથી 608 લોકોની દાવા અરજીઓ સરકારમાં પેન્ડિંગ છે. ત્યારે વન અધિકાર 2006નો અધિનિયમ એવું કહે છે કે જે લોકોએ 2010 પહેલાં ખેતી કરતા હોય અને જેમણે દાવો કર્યો હોય, ભલે એમની પડતર અરજી હોય, પણ એમની જમીનમાં ઊભા પાકને ક્યારેય કોઈ વન વિભાગે એ નષ્ટ કરવાનું થતું નથી કે એના ઘર ખાલી કરવાના થતા નથી. છતાં વન વિભાગે કર્યું. એની રજૂઆત અમે આજે કરી છે. સાથે સાથે એમનો કેસ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. તો એ લોકોને ફરી ફોરેસ્ટ વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા હેરાન કરવામાં ન આવે એ વાત અમે આજના સન્માન્ય ગૃહમાં મૂકી છે. સાથે સાથે જે નર્મદા જિલ્લામાં દીપડાઓનો જે ત્રાસ છે, આજે એની ચર્ચા માન્ય મંત્રીશ્રીએ કરી કે દીપડાઓને અટકાવવામાં આવશે, એમના જે કેન્દ્રો છે રેસ્ક્યુ કેન્દ્રોમાં લઈ જવામાં આવશે. ને અમે તો એટલે સુધી કીધું છે કે 12 જેટલા લોકો પર હમણાં જ હુમલા કર્યા દીપડાઓ, એમાં 6 જેટલા લોકો અતિ ગંભીર થયા, 6 જેટલા લોકોનું મૃત્યુ થયું. ત્યારે કોઈ પણ સંજોગોમાં એમને પકડીને રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે એની પણ આજે અમે વાત કરી છે. અને આજની ચર્ચાને અંતે માન્ય મુખ્ય જે વન મંત્રી હતા એમણે સકારાત્મક અમને એમાં નિર્ણયો આપ્યા, અને ખાસ કરીને જૂના રાજની આજે મંજૂરી આપી છે ત્યારે એ નિર્ણયને અમે વધાવી લઈએ છીએ. ચેતરભાઈ, તમારી માંગણીમાં રસ્તો 27માં પૂરો થશે કે 29માં, એવી કોઈ ખાતરી આપી છે? કારણ કે બે ચૂંટણી 2019માં આ 16 કિલોમીટરના રોડ માટે 19 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 2019 પછી ફોરેસ્ટ વિભાગે FCAની મંજૂરી નથી લીધી એમ કરીને અટકાવી દેવામાં આવ્યું હતું. અમે ત્યાંના ગામના લોકો, સાંસદશ્રીનું પોતાનું ગામ હોય એટલે સાંસદશ્રીના ઘરે 2 વર્ષથી આટા મારતા હતા. અમને પણ મળ્યા, અમે ત્યાંથી પદયાત્રા કરી, સરકારને રજૂઆત કરી, અને આગળના જે બજેટના સત્રમાં પણ આ બાબતની મેં રજૂઆત કરી હતી. અને આજે માંગણીઓ પર પણ માન્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમાં કીધું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. એક પૌરાણિક ગામ છે, રાજા રજવાડાનું ગામ છે, 1834 વખતનું ત્યાંનું મંદિર આજે પણ સાક્ષાત છે. છતાં એ ગામે કરજણ ડેમમાં યોગદાન આપ્યું હોય અને એ ગામનો રસ્તો ના બનતો હોય, બહેનો જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે અને ઝોલીમાં લઈ નીકળવું પડતું હોય, સપ ડંખ મારે એટલે રસ્તે મૃત્યુ થતું હોય, એમ્બ્યુલન્સ ના પહોંચતી હોય, અને સાંસદનું પોતાનું ગામ છે એવું મેં કીધું કે ચાલુ સરકારના 7 ટર્મના સાંસદ મનસુખભાઈનું ગામ છે. અને એને ધ્યાને રાખીને ગંભીરતાથી એ લોકોએ આજે જ ગૃહમાં માન્ય મંત્રીશ્રીએ ઊભા થઈને કીધું કે આજે જ મંજૂરી આપી દઈએ છે. ત્યારે અપેક્ષા રાખીએ છીએ, મંજૂરી આજે મળી છે, સત્વરે આ જ વર્ષે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે એવી અપેક્ષાઓ અમે સરકાર પર રાખીએ છીએ. મંજૂરી મળી છે તો એને 2-3 વર્ષ ના લાગવા જોઈએ, કેમ કે ત્યાંના લોકોની ખૂબ હાલાકી છે, એનો નિરાકરણ આવે એવી અમારી માંગણી છે. એ વખતે બજેટ 19 કરોડ હતું, હવે તો 25-26 કરોડે પહોંચી ગયો છે ને? એમાં કદાચ બજેટ વધશે તો એની પ્રોસેસ હોય છે, અને માર્ગ અને મકાન વિભાગમાં એનું બેઠક થાય છે, અને એમાં વધારાનું બજેટ હોય તો એ લોકો મહિનામાં શક્ય છે 16 કિલોમીટરનો રોડ બની જાય? કેમ કે પછી ચોમાસું ના, એ તો રોડનું કામ ચાલુ થશે, એકવાર બ્રિજ નાળાનું પણ કામ ચાલુ થઈ જાય અને ડાંબર સપાટીનું કામ શક્ય થાય તો 16 કિલોમીટર છે, લોકો જો એજન્સી રસ લઈને કામ કરે તો 2.5-3 મહિનામાં પૂર્ણ થઈ જશે. ચૈતર વસાવાની આ વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી YouTube ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.